નમસ્કાર, મારું નામ ડૉક્ટર સૌરભ વણજારા છે. હું અમદાવાદની કૃષ્ણા શેલ્બી હોસ્પિટલમાં પલ્મોનોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે આપણે થોડી વાર ફેફસાની સંભાળ વિશે કરીએ. યોગાસન ફેફસાની સાર સંભાળ રાખવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત યોગા કરવાથી ફેફસા મજબૂત થાય છે. ફેફસા આપણી છાતીના પિંજરામાં છે. નિયમિત યોગાસન કરવાથી આપણી છાતીના સ્નાયુઓ મજબૂત થાય છે. આપણી પાસળીઓ અને કરોડરજ્જુ પણ એમની ગોઠવણી સશક્ત બને છે. ઊંડા શ્વાસની કસરત કરવાથી લોહીમાં અને તેનાથી દરેક અંગોમાં પણ ઓક્સિજનનું પ્રમાણ વધુ થાય છે. યોગા કરવાથી આપણા સ્ટ્રેસ લેવલ ઓછા થાય છે, મન શાંત રહે છે અને શરીરમાં કોર્ટિઝોલનું પ્રમાણ ઘટે છે. એ થવાથી લોહીમાં અને શરીરમાં એસિડનું પ્રમાણ પણ ઘટે છે અને આ સુચારુ રૂપે પ્રસ્થાપિત થાય છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા શ્વસન તંત્રની જાળવણી માટે આપણે નિયમિત યોગા કરીશું. ધન્યવાદ.